હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, આપણે જાગી ગયા। વાગ્યા છે 9:09 જેવું થયું છે। હવે આપણે જાગ્યા છીએ ફાઇનલી। આપણે લોંગ ટાઈમ, બહુ ઝાઝા સમય પછી ગામડે પહોંચ્યા। ગામડાની જે મોજ છે એટલે વાત પૂછોમાં। બતાવું તમને, જો વરસાદ એટલો બધો કંઈ છે નહીં। તમારે આ કેવોક છે કેવોક નહીં, જરા કમેન્ટમાં જણાવજો। હવે આપણે નીચે ઉતરશું, ચા પાણી કરશું, નાસ્તો તો જ કરવાનો છે ને, શનિવાર છે એટલે। હવે ચા પાણી કરીએ, પછી આગળ શું કરશું એ બતાવ્યું તમને। જોડાઈ રહેજો ને વિડીયોમાં। મસ્ત મજાનું ચા પાણી પી લીધા હે, અને હવે મસાલો ખાવો, પણ જોઈએ કોઈ લઈ આવે એમ છે કે નહીં। લગભગ તો કોઈ નહીં જાય, પણ આપણે નાહી ધોઈને પછી નિરાતે જાશું। હવે ત્યાં સુધી કંઈ ભેગું થાય એવું નથી। પવનનો અવાજ બહુ આવતો છે, કંઈ સંભળાય કે ના સંભળાય જોતા નહીં। देखो ना तो जो उड़े तो जा। આપણે બાઇક કેટલો ટાઈમથી પડ્યું છે એનું અનબોક્સિંગ કરીએ હવે। ખુલ્યા ઓ ભાઈ જા, આમાં તો ધૂળ જામી આવ। પેલા તો આને સર્વિસ કરવી જોઈએ, પછી આપણે નાખવું। હવે ત્યાં સુધી આપણું ભેગું થાય એમ છે નહીં, અને આને ચાલુ કરીને જોઈએ એકવાર કેટલી વારમાં ચાલુ થાય શું છે એ, કારણ કે ઘણો ટાઈમ છે પડી છે, ચાલુ થઈ જાય કે નહીં। એક જ કિકમાં ચાલુ, એ પેશન પ્રો। હાલો મળીએ હવે, સર્વિસ કરી નાખીએ આની પછી। ફાઇનલી નાહી ધોઈને હોલ સેટ થઈ ગયા છીએ આપણે। જો આવું કંઈક આઉટફિટ આપણું। ગાડીની પહેલાં સર્વિસ કરી નાખી, પછી આપણી સર્વિસ થઈ। નાવું તો પડે જ, એમાં તો હાલે નહીં। જો આવું કંઈક છે, કેવો લાગે તમારો ભાઈ જરાક કહી દેજો કમેન્ટમાં। હવે આપણે નીચે જાઉં, નીચે જઈને પછી મસાલાનો તો માગીને મેળ કરી લીધો, ને હવે પાછું કંઈક લેવા જાઉં, અને આપણે જઈએ હવે નીચે। બાટલા બે હતા એ લઈ લીધા હે। પવન બહુ છે, તડકો નીકળો હે, પવન જુઓ તમે। એ વાહ હે ને બોરવેલની ગાડી જુઓ તમે, દેખાય। હવે ત્યાં પછી ચક્કર માર્યું નિરાતે। પહેલાં તો આપણે મસાલો લેવા જઈએ। ચલો તો મળીએ આગળ વ્લોગમાં। તો ભાઈ આપણે આવી ગયા હતા સ્કૂલે, જ્યાં બરાબર ઘરેથી જમ કરીને બાજુમાં જ છે। મારો અવાજ આવતો નથી આવતો, મને ખબર નથી। આપણું ઘર જો અહીંથી નજીકમાં જ છે, તમને બતાવું। જો અહીંયા હે બરાબર। ફાઇનલી આપણે પહોંચી ગયા, બોરવેલ જ્યાં હાલે ત્યાં તમને બતાવીશ। મજા આવે બરાબર, થોડોક દৌડ ઉડે, થોડોક ગારો આવે ને એવું થાય। થોડોક ગારો આવ્યો, પાણી જે વધારે આવ્યું તમે જોવો તમે, અને આખી ઓટોમેટિક સિસ્ટમ બધું બતાવી દો, એને લીધે હે ને બધું કહેવાય। કટકો હે ને ઓટોમેટિક બોલાવીને બનાવે હે। જોઈએ તમને કટકો પૂરો થયો, જો હવે પ્રેશર જો અવાજ આમે બેઠા ને તો બાકડી મજા આવે। ઓટોમેટિક કટકો બેઠા દીધો,
હા હે ઓટોમેટિક સિસ્ટમ. આપણે આવી ગયા હતા એક બીજી વાડીએ સવારે, ઓલું બધું બોરવેલ વાળું બોર બધું જોઈને ખાઈ પીને ઘેરે જઈને સુઈ ગયા હતા. મસ્ત મજાની નીંદર કરી લીધી હતી બરાબર. અને હવે પાછા નીકળી ગયા અહીંયા આવ્યા છીએ બીજી કાકાની વાડી છે ત્યાં દર્શન કરવા માટે. આ વાડી છે ને મોરલા બહુ છે અને જાડી એવી બધી હતી. હવે તો જો કે ઓછી થઈ ગઈ અને પવન એટલું એનું કારણ શું જો પંખા એવડે એવડે નાખી દીધા ને હવા ફૂલ ફૂલ હવા ઉજાડશે. પંખા જેટલા નાખ્યા હાલો. આ વાડી એની યાદો એટલી જોડાઈ ગયેલી છે એનું કારણ તમને કહું. આગળ આગળ માંડવીની સિઝનમાં પાણી હાલતા હોય એટલે ઓરા હેકી હેકીને ખાતા હોય એ છે. પછી બીજું કંઈ ભજીયાના પ્રોગ્રામ જે કરવો હોય ને એ બધું આ વાડી. કારણ કે આ વાડી કોઈ રહેતું નથી, ખાલી એક બે મકાન જ છે એવા. અને વડલો હતો બહુ મસ્ત એટલો. હવે જો કે કાપી નાખ્યો, તમને દેખાડું. આ વડલો જો આ કાપી નાખ્યો. આ વડલો હતો બહુ જબર. અને આ પ્રોગ્રામ કરતા જે અહીંયા વડલો હતો ને ત્યાં જ આ બાઇક પડી ને અહીંયા આપણે પ્રોગ્રામ બહુ કર્યા. એટલે આ વાડી એરી યાદો આપણે બહુ જોડાઈ ગઈ છે. એટલે આને આ વાડી જો કે આપણે અહીંયા એટલે આવવું જ પડે એક બે વખત તો. જોઈ લ્યો કેવડો હતો. અને હવે તો બધું પૂરું કરી દીધું. હાલો હવે મળીએ આગળ આગળ ઘર બાજુ જઈએ. હવે રખડીને આવી ગયા પાછા ઘેર બરાબર છે. અને હવે કંઈક ધાબે જઈને જોઈ કંઈક વ્લોગ મિની વ્લોગ કે એવું કંઈક રીલ્સની શૂટ કરશું કે એવું કંઈક કર્યું. આપણો કાકાનો સુપુત્ર હાલ ભાઈ હાલ ઉપર જાય. હાલે પેલા તો સીડી બીડીને નામ ખેંચી ગયા. ફોલ્ડિંગ સીડી છે. આપણે અહીંયા ધાબે ધાબાનો ઓહો અને આકો લાવી ઘેરેથી જોયો ને માર ખાતા વગરનો. જો 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 દૂધ લેવાનું આ બધું ચાલુ જ રાખવાનું હોય તમારે. અહીંયા હે ને ભાઈ ફોનનો એટલો અવાજ આવે કે વાત પૂછોમાં. નથી કંઈ રીલ બિલ શૂટ થાય એમ કે નથી કંઈ. એટલે હવે આપણે ધીમે કરીને નીચે ઉતરી જઈએ. કાલની વાત કાલમાં કંઈ ભેગું છે નહીં. જોવો હવે આપણે એને ધક્કો મારી દઈએ આમ દિવાલ ભરી થઈ જાય. થઈ ગયું. નીચે ગરડી છે ઉપર ગરડી છે. એટલે એવી રીતના હે બધે સિસ્ટમ કોઠાવટથી કર્યું હે જેટલું થયું એટલું બરાબર. હવે કંઈક લાઇટું બાઇટું કરીને ખાવાનો પ્રોગ્રામ શું છે હું નહીં નીચે જઈ દઈ ખબર પડે હવે બરાબર. તો મળી હાલો ખાઈ પીને નિરાતે. ત્યાં સુધી તમે બધા ખાઈ લ્યો પી લ્યો ભાઈ. ખાઈ પીને ખબાવનું અને સડી ગયા એ પાછા મેળી ઉપર ધાબે આવી ગયા. ખોલે હવામાં બે થયું ઘડીક વાર. અને જમવામાં હતું દાલ બાટીને આજે દીધીઓ ચાલે ન ભાઈ. આખો દિન એક તો ઉપવાસ હતો. અને હવે કેવી મજા આવી ભાઈ? મજા બહુ આવી. દાલ બાટી હતી કેવી? એક નંબરની ઘટે નહીં. તો વાંધો નહીં. જો હવે પહેલી ધારનો માલ બને એટલે મસાલો બને. મસાલો ખાઈ પછી આગળ જોઈએ હવે. અને વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરી દઉં. તો જરૂરથી જણાવજો કેવો વ્લોગ છે. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.